ધ્રોળ શહેરમાં પ્રવેશ કરતો જોડિયા રોડ જે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બનાવાઈ રહ્યો છે ત્યાંના ડાયવર્ઝન રસ્તાઓ ખૂબ જ ખરાબ હાલતમાં પહોંચી ગયા છે। મોટા મોટા ખાડા અને ઉડતી ધૂળના કારણે સ્થાનિક ખેડૂતોને પાકમાં નુકસાન થઈ રહ્યું છે। આ મુદ્દે ધ્રોળ શહેર કોંગ્રેસ સમિતિએ આજે આવેદન આપ્યું છે। કોંગ્રેસ આગેવાનોએ માંગણી કરી છે કે તાત્કાલિક માર્ગની મરામત કરી જનહિતમાં રાહત મળે। આજ રોજ અમે પ્રાંત કચેરીએ જઈ પ્રાંત સાહેબને આવેદનપત્ર આપેલ કે જે ભારતમાલા બાયપાસ રોડનું કામ જે ચાલુ છે ધ્રોળથી આગળ કે જે ધ્રોળનો મુખ્ય પ્રવેશ દ્વાર છે જોડિયા તરફથી આવતા અને ધ્રોળને જોડતો મુખ્ય માર્ગ છે ત્યાં ડાયવર્ઝન 3 થી 4 ડાયવર્ઝન છે તેની હાલત ખૂબ ખરાબ છે અને ત્યાંના તે હાલત ખરાબના કારણે ત્યાં ખૂબ જ ધૂળની ડમરી ઉડે છે અને ત્યાં ખૂબ જ ધૂળ થાય છે। તેના કારણે આજુબાજુના ખેતરમાં ધૂળની ચાદર જાણે ચડી ગઈ હોય એવું લાગે છે અને ત્યાં પાકમાં પણ ખૂબ મોટું નુકસાન થયું છે। તો આજ પ્રાંત સાહેબ પાસે જઈ અને આવેદનપત્રમાં આપ્યું કે આ જે રોડનું ડાયવર્ઝનનું કામ ઘણા સમયથી અટકાવી ગયું છે તે તાત્કાલિક ચાલુ કરીને પૂર્ણ કરે અને જે આ ધૂળના કારણે જે ખેડૂતોને પાકમાં નુકસાન થયું છે તે પાકનું વળતર ખેડૂતોને મળે। શું કામ કે ખેડૂતોની આખા વર્ષની મહેનત હોય છે એ પાક લેવા માટે અને જો એ પાકનું વળતર આવી રીતે રોડની ભૂલના કારણે એનો ભોગ ખેડૂત થતા હોય તો તે અયોગ્ય વસ્તુ છે। તેનું જેને વળતર મળવું જોઈએ તેવી આજ રોજ શહેર કોંગ્રેસ દ્વારા પ્રાંત સાહેબને રજૂઆત કરવામાં આવી છે।